Good morning, students. Welcome to back. Today we are going to learn in Standard 10, subject English, and our continuous poem. Poem number 2, Pencil, Part 2. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ પોએમ પેન્સિલના પોએટ જયંત પરમાર કે જે એક ઉર્દુ ભાષાના કવિ છે અને તેમણે આ સરસ મજાની કવિતા ઉર્દુમાં લખી હતી, તેમના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી. ત્યારબાદ આ પોએમને ટ્રાન્સલેટેડ બાય બૈદર બખ્ત, એટલે કે આ પોએમને બૈદર બખ્ત નામના એક અનધર પોએટે અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરી છે. તો હવે આપણે આ કવિતા વિશે આગળ જોઈશું. આ કવિતાની અંદર એક પોએટની એક નાનકડી ડોટર છે અને તેની ઇમેજિનેશન કેવી છે કે જે સરસ મજાના ચિત્રો દોરે છે, એના કલ્પનાના ચિત્રો દોરી રહી છે અને તેમાં તેને ખૂબ જ આનંદ માણી રહી છે. જો પોએટ જાતે પોતાની દીકરી વિશે કહે છે. તો નાવ સ્ટાર્ટ અવર poem. First of all, I recite the poem. So keep in mind in your textbook. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with lights. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the aeroplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree, with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the water flow. My darling daughter, in the ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tips of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. It written by Jayant Parmar, translated by Baider Bhatt. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કવિતાને વન બાય વન લાઈન સમજીએ. તો કવિ અહીં કહે છે માય ડોટર. માય ડોટર મીન્સ મારી દીકરી. લિટલ ડિયર ડોટર. લિટલ એટલે કે નાની. ડિયર એટલે વાલી, પ્રિય, અને ડોટર એટલે દીકરી. ડોટર શબ્દનો વિરોધી શબ્દ સન થાય. સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી. તો માય ડોટર લિટલ ડિયર ડોટર, આ ફર્સ્ટ સ્ટાન્જા છે. તો મારી દીકરી, નાની વહાલી દીકરી. લાઇટ્સ એ પેન્સિલ. લાઇટ્સ એ પેન્સિલ. લાઇટ્સ એટલે પ્રગટાવવું, સળગાવવું, બરાબર. લાઇટ્સ એ પેન્સિલ એટલે કે પેન્સિલને પ્રગટાવી છે. એટલે કે અહીં કવિ પેન્સિલને કેન્ડલ એટલે મીણબત્તી સાથે સરખાવે છે. અહીં આ નાની ડોટરે પેન્સિલને સળગાવી એટલે કે એની પેન્સિલની અણી કાઢી છે, બરાબર. તો અહીં પેન્સિલને કવિ છે તે એ કેન્ડલ સાથે સરખાવે છે. એટલે કહે છે કે લાઇટ્સ એ પેન્સિલ એટલે કે પેન્સિલને પ્રગટાવી છે વિથ એ શાર્પનર.
વિથ એ શાર્પનર. શાર્પનર એટલે કે જેના દ્વારા આપણે પેન્સિલની અણી કાઢીએ તે ટૂલ એટલે કે સંચો. તો શેનાથી તેને આ પેન્સિલની અણી કાઢી છે? સંચા દ્વારા, શાર્પનર વડે. બરાબર. તો અહીં એવો પ્રશ્ન પણ થાય કે વોટ ડઝ ધ લિટલ ડોટર ડુ? નાનકડી દીકરી શું કરે છે? તો ધ લિટલ ડોટર લાઇટ્સ એ પેન્સિલ વિથ અ શાર્પનર. નાનકડી દીકરી પેન્સિલને પ્રગટાવે એટલે કે એની અણી કાઢે છે વિથ અ શાર્પનર. શાર્પનર દ્વારા તેની અણી કાઢે છે. તો લેખકે અહીંયા પેન્સિલને કેન્ડલ સાથે સરખાવી છે એટલે કે પ્રગટાવે છે, સળગાવે છે. ત્યારબાદ આગળની લાઈન જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સ્કાય, સ્કાય એટલે વિદ્યાર્થી મિત્રો આકાશ, એન્ડ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કલરનો કાગળ. તો એનું ટ્રાન્સલેશન થાય સફેદ કાગળનું આકાશ. અહીં કવિ, પોએટ, જે કાગળ, જે સફેદ જે કાગળ છે તેને આકાશ સાથે સરખાવે છે. બરાબર. તો જે શું કહે છે? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળનું આકાશ. નેક્સ્ટ લાઈન જોઈએ. બિગિન્સ ટુ બી ફિલ્ડેડ વિથ લાઇટ. બિગિન્સ એટલે શરૂ કરે છે. ફિલ્ડ, ટુ બી ફિલ્ડેડ એટલે ફિલ્ડ એટલે ભરવું. તો શરૂ કરે છે. બિગિન્સનું સમાનાર્થી શબ્દ થાય સ્ટાર્ટ. સ્ટાર્ટ એટલે પણ શરૂ કરવું, START. એન્ડ ફિલ્ડ એટલે ભરવું. વિથ ધ લાઇટ એટલે કે ખુલ્લા આકાશને પ્રકાશ દ્વારા ભરવાનું શરૂ કરે છે. પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. બરાબર. પ્રકાશથી દ્વારા તે ભરવાનું શરૂ કરે છે. એટલે અહીં કહેવાનો મતલબ એવો છે કે વ્હાઇટ કાગળમાં તે લખવાનું શરૂ કરે છે. તેની અંદર આકૃતિઓ દોરવાનું શરૂ કરે છે. જે નાનકડી દીકરી હતી તે આજે સફેદ કાગળ છે કે જેને આકાશ સાથે સરખાવ્યું છે. તો તે સફેદ કાગળમાં તે લખવાનું શરૂ કરે છે, આકૃતિઓ દોરવાનું શરૂ કરે છે. અને કેવું દોરે છે? તો હાઉ ઇઝ ધ ઇમેજિનેશન ઓફ એ લિટલ ગર્લ. એક નાની છોકરીની કેટલી બધી કલ્પનાઓ છે. એક નાનકડી દીકરી કેવા સરસ ચિત્રો દોરે છે. તો કે એમાં એ આપણે હવે આગળ જોઈએ. હવે એ ચિત્રોની વાત છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે પહેલું ચિત્ર કેવું છે? ધ બ્લેક બર્ડ. બ્લેક બર્ડ એટલે કે કાળા કલરનું પક્ષી. તો બ્લેક બર્ડ ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડે છે. અવે વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષની સાથે ઉડી જતું કાળું પક્ષી. આ વૃક્ષની સાથે એ ઉડી જતું કાળું પક્ષી એવું એની જે ઇમેજિનેશન છે, એની કલ્પના છે તે અહીં દોરે છે. તો ફર્સ્ટ ચિત્ર એ આવું દોરે છે. તો અહીંયા આપણને પ્રશ્ન પણ થાય કે વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? કાળા કલરનું પક્ષી શું કરે છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે કે કાળા કલરનું પક્ષી એ વૃક્ષની સાથે ઉડી જાય છે. ત્યારબાદ સેકન્ડ જોઈએ આપણે. તો આગળ જોઈએ. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક્સ. ગ્લાસીસ, ગ્લાસીસ એટલે સ્પેક્ટિકલ્સ એટલે કે ચશ્મા. ઓન ધ આઈઝ, આઈઝ એટલે આંખો. ઓફ ધ પીકોક, પીકોક એટલે મોર. મોરની આંખો પર ચશ્મા. બરાબર. આ રીતનું એ ચિત્ર દોરે છે. મોરની આંખો પર ચશ્મા. આ બધી એની ઇમેજિનેશન છે અને એને દોરવાની, એક આ નાનકડી દીકરીને દોરવાની પણ વિદ્યાર્થી મિત્રો બહુ મજા આવે છે. એને આનંદ આવે છે આવા ચિત્રો દોરતી વખતે. આ એની કલ્પનાઓ છે બધી. તો એ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે કે મોરની આંખો ઉપર ચશ્મા. અહીંયા તમને એક ક્વેશ્ચન પૂછાય કે વોટ હેઝ એ પીકોક પુટ ઓન ઇન ધ પિક્ચર. પુટ ઓન એટલે પહેરવું.
પીકોકે શું પહેર્યું છે? તો શું જવાબ આવશે? ગ્લાસીસ એટલે કે ચશ્મા. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જોઈએ. ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર. ધ ફાયર, ફાયર એટલે અગ્નિ, અને ચેરિયટ, ચેરિયટ એટલે રથ, કે જે હોર્સ ડ્રોવન વ્હીકલ એટલે કે રથ. તો અહીં ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ કહેવાય. ફ્લાઇંગ ઇન ધ એર, ફ્લાઇંગ એટલે ઉડે છે, ઇન ધ એર એટલે કે હવામાં, એર એટલે હવામાં, એટલે કે અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યો છે. અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યો છે. મિત્રો, અહીં રથ ઉડે નહીં, પણ આ એક લિટલ ગર્લ છે તેની ઇમેજિનેશન છે, એ સમજવાનું છે કે તેમાં રથ ઉડી રહ્યો છે. બરાબર. તો ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યો છે. અહીંયા આપણે ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધ ફાયર ચેરિયટ ડુઈંગ? તો એના આન્સરમાં આવે ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એર. બરાબર. ત્યારબાદ આ ફર્સ્ટ સ્ટાન્ઝા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3 પ્રકારની ડિફરન્ટ પિક્ચર ડ્રોવન બાય એ લિટલ ગર્લ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. સ્ટાન્ઝા એટલે પંક્તિઓ ઓફ ધ પોએમ પેન્સિલ રિટન બાય જયંત પરમાર. તો અહીં આપણે 3 પ્રકારના જે ચિત્રો જોયા, કે પહેલા ચિત્રમાં એવું હતું કે વૃક્ષની સાથે ઉડી જતું કાળું પક્ષી, ત્યારબાદ મોરની આંખો પર ચશ્મા. આ બધું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને થર્ડ હતું કે અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યો છે. બરાબર. હવે આગળનું સેકન્ડ સ્ટાન્ઝા આપણે અભ્યાસ કરીએ, એમાં પણ એ પોતાના ઇમેજિનેશનના ચિત્રો છે તે દોરે છે. તો નેક્સ્ટ લાઈન જોઈએ. ધ એરોપ્લેન, એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એરપ્લેન એટલે પ્લેન, વિમાન. વોકિંગ, વોકિંગ એટલે ચાલવું. ઓન ધ રોડ એટલે કે રોડ પર વિમાન ચાલે છે. મિત્રો, તમને એવો પણ પ્રશ્ન થાય કે રોડ ઉપર વિમાન ના ચાલે, પરંતુ આ એક નાનકડી દીકરીની ઇમેજિનેશન છે. તો એ ઇમેજિનેશન છે, અને તે ઇમેજિનેશનમાં જે વિમાન છે તે ક્યાં ચાલે છે? રોડ ઉપર ચાલે છે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આ ટાઈપનો ક્વેશ્ચન આવે કે વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ? તો એરપ્લેન અથવા તો પ્લેન. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જોઈએ. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ. લાયન, લાયન એટલે સિંહ. કન્વર્સેશન, કન્વર્સેશન એટલે વાતચીત કરવી, તે ઇન્ટરેક્શન. બરાબર. અને કાઉ એટલે ગાય, એટલે કે સિંહ ગાય સાથે વાતચીત કરી રહ્યું છે. ધ લાયન હેવિંગ એ કન્વર્સેશન વિથ ધ કાઉ એટલે કે સિંહ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે, વાર્તાલાપ કરી રહ્યો છે. હવે અહીં પણ સિંહ એ પોતે હિંસક પશુ છે વિદ્યાર્થી મિત્રો, અને તે ગાયનો શિકાર કરે છે. અને તે ગાય સાથે, અહીં તે ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. તો આ વાસ્તવિકતા નથી, પરંતુ આ શું છે? એક ઇમેજિનેશન છે, એક કલ્પના છે. બરાબર. તો અહીં એક ક્વેશ્ચન આવે કે હુમ ડીડ ધ લાયન કન્વર્સ? કોની સાથે વાત કરે છે? તો આન્સરમાં આવે કાઉ. ત્યારબાદ હવે નેક્સ્ટ લાઈન જોઈએ, આગળ જોઈએ. તો એ વન આઈઝડ સન. જો વન આઈઝડ સન, એના નીચે મેં અંડરલાઈન કરી છે. તો એ શબ્દનો અર્થ થાય એક આંખવાળો સૂર્ય. બરાબર. એ વન આઈઝડ સન ઓન ધ બ્લેક ટ્રી. બ્લેક ટ્રી એટલે કાળા વૃક્ષ, અને ઓન એટલે ઉપર. એક આંખવાળો સૂર્ય એ કાળા વૃક્ષ પર છે. બરાબર. અહીં કેવું એને દોરેલું છે? એક આંખવાળો સૂર્ય, વન આઈઝડ સન, એટલે કે એક આંખવાળો સૂર્ય ક્યાં છે?
ઓન ધ બ્લેક ટ્રી. ઓન ધ બ્લેક ટ્રી એટલે કે કાળા વૃક્ષ પર છે. અહીં પણ આપણે ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધેટ ઓન ધ બ્લેક ટ્રી. બ્લેક ટ્રી પર શું છે? તો વન આઈઝ ધ સન. બરાબર. ત્યારબાદ નીચેની લાઈન જોઈએ. વિથ એ પેચીસ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. વિથ એ પેચ. પેચ એટલે કે આપણે જનરલી કહીએ તો ઠીકડું. એ પીસ ઓફ ક્લોથ યુઝ એઝ ડેકોરેશન ઓર મીન્ડ ઓર કવર એ હોલ. જે આપણે કપડાનું ઠીકડું મારતા હોઈએ છીએ તો એને પેચ કહેવાય. બરાબર. તો ઓફ ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ. ઓવર ઇટ. ઓવર એટલે ઉપર, અંડર એટલે નીચે. એનું ઓપોઝિટ વર્ડ થાય ઓવરનું અંડર. બરાબર. તો તેના ઉપર વાદળનું ઠીકડું છે. એટલે કે જે આ એક આંખવાળું સૂર્ય છે તેના પર વાદળનું ઠીકડું મારેલું છે. વાદળ છે, દોરેલું છે એવું. આવી એક કલ્પના છે એક નાની બાળકીની અને તે દોરે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બ્લુ ફિશ. બ્લુ ફિશ. બ્લુ એટલે વાદળી કલરની, ભૂરા કલરની. વાદળી રંગની માછલી ફ્લાઇંગ ઉડે છે ઓન ધ ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ. ધ પાર્ટ ઓફ ધ ફેસ એબાઉ ધ આઈસ એને કહેવાય ફોરહેડ. એટલે કે આપણી જે આંખોનો ઉપરનો જે ફેસના ઉપર આંખોના ઉપરનો જે ભાગ છે તેને ફોરહેડ કહેવાય અને એને ગુજરાતીમાં કપાળ કહેવાય. તો ઓફ ધ ક્લાઉડ એટલે કે ક્લાઉડ એટલે વાદળ. વાદળના કપાળ પર એક વાદળી એટલે કે ભૂરી પણ કહેવાય, વાદળી પણ કહેવાય, માછલી ઉડી રહી છે. વાદળના કપાળ પર એક વાદળી માછલી ઉડી રહી છે. બરાબર. આની અંદર પણ તમને એવું થાય કે માછલી ક્યારે ઉડે નહીં, પરંતુ ઇટ ઇઝ ધ ઇમેજિનેશન ઓફ ધ ગર્લ ઓફ એ ડોટર. બરાબર. તો અહીં આપણને એક ક્વેશ્ચન પણ થાય કે વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ. માછલી ક્યાં ઉડી રહી છે? તો શું આન્સર આવે? ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના કપાળ ઉપર ઉડી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ તમારે ધ્યાન રાખવાના છે કે જેથી તમને એ યાદ રહે. ત્યારબાદ આગળ જોઈએ. લાસ્ટ આ જે છે સ્ટેન્જાની લાસ્ટ લાઈન છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટર ફ્લો. યલો બટરફ્લાય. યલો એટલે પીળા કલરનું, યલો કલર. બટરફ્લાય એટલે પતંગિયું, પીળા કલરનું પતંગિયું. સ્વિમિંગ એટલે તરવું. ઇન ધ વોટરફોલ એટલે કે ધોધ. જે ધોધ પડતો હોય એમાં પીળા કલરનું પતંગિયું શું કરે છે? તરી રહ્યું છે. બરાબર. અહીં પતંગિયું આપણે જાણીએ છીએ કે પતંગિયું તરે નહીં પણ શું કરે? ઉડે. પરંતુ અહીં એને શું દોર્યું છે? તરતું હોય તેવું દોર્યું છે. તો ધોધમાં તરતું એક પીળું પતંગિયું. બરાબર. ત્યાર પછી ધીઝ આર ધ સ્ટ્રેન્જ. આ બધા જે પિક્ચર છે તે જે અનયુઝ્યુઅલ ડ્રોવન બાય એ લિટલ ગર્લ ઓન ધ વ્હાઇટ પેપર. એટલે કે અલગ અલગ પ્રકારના ચિત્રો એ આ જે નાની જે ડોટર છે, આ નાની જે છોકરી છે તે બધા એ ચિત્રો દોરતી હોય છે. બરાબર. આટલી બધી ખુશી સાથે એ બહુ જ ખુશ હોય છે એ દીકરી ત્યારે કે જ્યારે તે ચિત્રો દોરે છે. ત્યાર પછી એક મુશ્કેલી આવે છે. હવે આપણે કઈ મુશ્કેલી આવે છે એ આગળના સ્ટાન્જામાં જરા જોઈએ. તો નેક્સ્ટ જે પાર્ટ છે કવિતાનો બીજો પાર્ટ એ તરફ જુઓ. માય ડાર્લિંગ ડોટર.
માય ડાર્લિંગ, ડાર્લિંગ એટલે વાહલી, ડિયરેસ્ટ, બરાબર. મારી વાહલી ડોટર એટલે છોકરી, દીકરી, મારી વાહલી દીકરી. ત્યારબાદનું જે લાઈન છે, ઇન હર એક્સટસી, એક્સટસી એટલે કે પરમાનંદ, અત્યાનંદ, બરાબર. તેના પરમાનંદમાં, તેના અતિ આનંદમાં, બહુ આનંદિત થઈ ગઈ હતી જ્યારે આ જે બાળકી છે એ જે આગળના જે ચિત્રો દોરે છે, જે જુદા જુદા 8 પ્રકારના ચિત્રો દોરે છે, એ ચિત્રોમાં તે બહુ ખુશ હતી. એ વખતે એનું પરમાનંદ માણી રહી હતી, એ બહુ આનંદિત હતી. ત્યાર પછી ઇઝ બિઝી ડ્રોઈંગ, ઇઝ બિઝી, બિઝી એટલે વ્યસ્ત હોવું, અને ડ્રોઈંગ એટલે દોરવામાં. સ્ટ્રેન્જ પિક્ચર્સ, સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર થાય, કંઈક અલગ જ પ્રકારના, બરાબર. તો આ બંને લાઈનમાં વિચિત્ર ચિત્રો દોરવામાં તે બિઝી હતી, બિઝી એટલે વ્યસ્ત હતી, તો વિચિત્ર ચિત્ર દોરવામાં તે વ્યસ્ત હતી. ત્યાર પછી બટ, બટ એટલે પણ. વેન ધ સ્કૂલ માસ્ટર, બટ વેન ધ સ્કૂલ માસ્ટર, વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ માસ્ટર એટલે સ્કૂલ ટીચર, શાળાના શિક્ષક. બટ એટલે પણ, વેન એટલે જ્યારે, હર સ્કૂલ માસ્ટર, ધ સ્કૂલ માસ્ટર સોરી, પણ જ્યારે તેના શાળાના શિક્ષક, gives her homework, gives એટલે આપવું, બરાબર. એનું વિરોધી ઓપોઝિટ વર્ડ થાય ટેક, એટલે લેવું. હર હોમવર્ક, હોમવર્ક એટલે ગૃહ કાર્ય, તો તેને ગૃહ કાર્ય આપે છે, જ્યારે તેના શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોલ, માય ડાર્લિંગ એટલે કે મારી વહાલીને, ડોલ એટલે ઢીંગલી, એ દીકરી માટે વપરાયેલો શબ્દ છે ડોલ, મારી વહાલી ઢીંગલી. બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ, બ્રેક, બ્રેક એટલે કે તોડી નાખવું. ધ ટીપ, ટીપ એટલે અણી, પેન્સિલની જે છોલી હતી, સંચાથી જે શાર્પનરથી એને અણી કાઢી હતી, એ જ પેન્સિલની જે ટીપ એટલે કે જે અણી કાઢેલો ભાગ છે તેની અણી છે, બ્રેક એટલે કે તોડી નાખે છે, બરાબર. એ જ પેન્સિલની અણી કે જ્યારે તેને હોમવર્ક મળે છે, જ્યારે તેના શાળાના શિક્ષક તેને લેસન આપે છે, હોમવર્ક આપે છે, ત્યારે જે એની ટીપ છે પેન્સિલની એ તોડી નાખે છે. ઇન એંગર, ઇન એંગર એટલે ગુસ્સામાં, ગુસ્સો, એને દીકરીને એ સમયે ગુસ્સો આવે છે, બરાબર. એટલે કે તેને ચિત્રો દોરવાનું ગમતું હતું, તેને હોમવર્ક ગમતું હતું નહીં, અને તે ગુસ્સામાં આવે છે, અને પછી ધ ટીપ, સી બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ, તે પેન્સિલની જે અણી છે તે તોડી નાખે છે. હવે લાસ્ટ સ્ટાન્જામાં આપણે જોઈએ તો એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, એન્ડ ધ કેન્ડલ, કેન્ડલ એટલે કે મીણબત્તી, વિદ્યાર્થી મિત્રો. વેક્સ લાઇટ, વેક્સ લાઇટને શું કહેવાય? કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી, બરાબર. ઇટ એસ્ટિંગ્યુશ્ડ એટલે કે એસ્ટિંગ્યુશ્ડ એટલે ઓલવાઈ જવું, તો તે ઓલવાઈ જાય છે, અને ટીપ તૂટી જાય છે, પેન્સિલની જે અણી છે એટલે તૂટી જાય છે. એટલે અહીં કવિએ પેન્સિલને કેન્ડલ સાથે સરખાવી હતી, એટલે કે એ બુઝાઈ જાય છે, ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમાઇન્સ, ઓનલી એટલે ફક્ત, સ્મોક, સ્મોક એટલે ધુમાડો, અને રિમાઇન્સ, રિમાઇન્સ એટલે સ્ટે ઓન, યાદ રાખજો, સ્ટે ઓન એટલે કે બાકી રહેવું, ફક્ત ધુમાડો જ રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, ક્યાં ધુમાડો રહે છે? તો ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, તો એક જે સ્કાય એટલે કે આકાશરૂપી જે વ્હાઇટ પેપર હતું, કે જે સફેદ કાગળ હતો, તેના ઉપર
તેમાં ફક્ત શું રહે છે? ધુમાડો જ રહે છે. તો ઓન ધ સ્મોક રિમાઇન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે આ સફેદ કાગળના આકાશમાં આ જે વ્હાઇટ પેપરને કોના સાથે સરખાવ્યા હતા, કમ્પેર કર્યા હતા? તો સ્કાય જોડે આપણે શરૂઆતમાં જોયું. તો આ સફેદ કાગળના આકાશમાં રહે છે ફક્ત ધુમાડો જ રહે છે. બરાબર? એટલે કે જે પેન્સિલની જે છોલ હતી, અહીં ધુમાડો એટલે પેન્સિલની અણી કાઢવા માટે જે શાર્પનર વડે અણી કાઢીએ ને એની જે છોલ છે તે જ એમ કે આ વ્હાઇટ પેપર ઉપર રહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં દીકરી એટલે કે બાળકી જે ચિત્રો બનાવવામાં ખુશી અનુભવતી હતી, બહુ જ ખુશ હતી, પણ જ્યારે તેના શાળાના શિક્ષક દ્વારા તેને હોમવર્ક આપવામાં આવે છે ત્યારે તે ગુસ્સો અનુભવે છે અને પછી એ પેન્સિલની ટીપ એ તોડી નાખે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પેન્સિલ ઇઝ અ સિમ્બોલ ઓફ એ ક્રિએશન, મીન્સ વી ક્રિએટ મેની બ્યુટિફુલ સ્ટ્રેચ બાય પેન્સિલ. પેન્સિલ તો આપણી જોડે વણાયેલી જ છે. તો ઇટ ઇઝ ધ પોએટ, ધીસ પોએમ ઇઝ જયંત પરમાર એન્ડ ટ્રાન્સલેટેડ બાય બૈદર બક. તો આ સરસ મજાની પોએમ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ગ્લોસરી વર્ડ આપણે આગળ જોઈ ગયા હતા. હવે ત્યાર પછી જે C2ની એક્સરસાઇઝ છે તે તરફ જોઈએ. તો એની સૂચના છે, ફાઇન્ડ આઉટ ધ એન્ટોનમ્સ ઓફ ધીસ ફ્રોમ ધ પોએમ. એન્ટોનોમિસ એટલે ઓપોઝિટ વર્ડ, એટલે કે જે શબ્દો આપેલા છે એ શબ્દોના જે અંગ્રેજી વિરોધાર્થી શબ્દો છે જે કવિતામાં આપેલા છે એ તમારે શોધીને લખવાના છે. તો એ શબ્દો વિશે આપણે જોઈએ. તો પહેલો વર્ડ છે બ્લેક. તો બ્લેક એટલે કાળું, તો એનું ઓપોઝિટ અથવા તો એનું એન્ટોનોમિસ થાય છે વ્હાઇટ. બરાબર? ડાર્કનેસ એટલે અંધકાર. તો એનું જે કવિતાની અંદર આપેલો છે લાઇટ. આ દરેક શબ્દ તમારે બુકમાં જોવાના વિદ્યાર્થી મિત્રો. એમ્પ્ટાઇડ એટલે કે ખાલી, તો ફિલ્ડેડ એટલે કે ભરેલું. ત્યાર પછી કેન્ડેલ્ડ તો એટલે કે પ્રગટાવવું. તો એનું જે ઓપોઝિટ વર્ડ છે એક્સટિંગ્યુશ્ડ એટલે કે ઓલવી નાખવું. ત્યારબાદ ડ્રોવિંગ એટલે ડૂબવું થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણી જે પોએમમાં જે આપેલો છે એ સ્વિમિંગ, ખ્યાલ છે ને તમને? બરાબર? એ સ્વિમિંગ શબ્દ છે એ ડ્રોવિંગનો ઓપોઝિટ વર્ડ છે. ત્યારબાદ આગળનો વર્ડ જોઈએ તો ટેક્સ એટલે લેવું, તો ગિવ્સ એટલે આપવું. નિયર મીન્સ નજીક, તો અવે એટલે દૂર. યુઝવલ એટલે સામાન્ય રીતે આપણને જે સારું લાગતું હોય, યોગ્ય લાગતું હોય. તો એનો જે પોએમની અંદર વર્ડ આપેલો છે સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર દેખાતું હોય તે. બરાબર? અહીંયા જે બાળકી છે એ પિક્ચર દોરે છે, બધા સ્ટ્રેન્જ દોરે છે. સ્ટ્રેન્જ પિક્ચર, એની ઇમેજિનેશન હોય છે એની અંદર. અને લાસ્ટ વર્ડ છે અંડર, અને એનો ઓપોઝિટ વર્ડ છે ઓવર એટલે કે ઉપર. તો દરેક વિદ્યાર્થીને આ પોએમમાં ખ્યાલ આવી જ ગયો હશે. તો આ તમારે આ વર્ડ્સ, ગ્લોસરી વર્ડ્સ અને જે એક્સરસાઇઝ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.